કહેવાય છે કે કળિયુગમાં કોઈ કોઈનું સગું નથી હોતું. માણસ મરતો હોય તો તેને લોકો મરવા દે છે પણ મદદ નથી કરતા. પરંતુ આ જ કળિયુગમાં કેટલાક એવા લોકો પણ જીવે છે જેઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સામાન્ય લોકોનું શોષણ કરનારાઓને લપડાક આપતી કામગીરી કરીને લોકોના દિલમાં રાજ કરી રહ્યા છે. અમરેલી જિલ્લામાં પણ આવી જ એક વ્યક્તિ છે જેમણે 90 લાખ રૂપિયા ભરીને ખેડૂતોની 30 વર્ષ જૂની સમસ્યાનો એક ઝાટકે અંત લાવ્યો. પોતાના વતન માટેનો પ્રેમ કહો કે ખેડૂતો પ્રત્યેની સહાનુભૂતિ પણ સાવરકુંડલા તાલુકાના જીરા ગામના બાબુભાઈ જીરાવાળાએ પોતાના ગામના ખેડૂતો માથે ચડી ગયેલું 1 કરોડનું દેવું ચૂકતે કરીને સમાજમાં બીજાની મદદ કરવાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. બાબુભાઈ જીરાવાલા વિશે અમે તમને જણાવીશું, પરંતુ પહેલાં એ જાણી લઈએ કે કોઈ પણ કારણ વિના 435 ખેડૂતોના માથે કેમ દેવું થઈ ગયું હતું. વાત 30 વર્ષ પહેલાંની છે. વર્ષ 1992માં ગામની સહકારી મંડળીના પ્રમુખે ઉચાપત કરી હતી. મંડળીના પ્રમુખે સભ્યોની જાણ બહાર ભાવનગર બેંકમાંથી 1 કરોડનું ધિરાણ ઉપાડી લીધું હતું. આ કૌભાંડ ત્યારે બહાર આવ્યું જ્યારે ખેડૂતો ધિરાણ મેળવવા માટે બેંકમાં પહોંચ્યા હતા. ખેડૂતોના નામે બાકી ધિરાણ બોલતું હોવાથી બેંકે નવું ધિરાણ આપવાની ના પાડી. આ કેસમાં વર્ષ 1995માં તત્કાલીન સીએમ કેશુભાઈ પટેલે પણ તપાસ સમિતિની રચના કરી હતી. સમિતિએ 72 લાખ રૂપિયા ભરવાની જવાબદારી મંડળીના પ્રમુખ અને મંત્રીની ગણાવી હતી, જેના કારણે બાકીના 24 લાખ રૂપિયા ખેડૂતોને ભરવાના આવ્યા હતા. ખેડૂતોએ 24 લાખ રૂપિયાની રકમ જમા કરાવી દીધી હતી, પરંતુ કૌભાંડીઓએ 72 લાખ રૂપિયા ન ભરીને હાથ ખંખેરી નાખ્યા, જેને લઈ આખો કેસ હજુ પણ હાઈકોર્ટમાં પેન્ડિંગ છે.